तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा। નમસ્કાર સાથી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઘરે હશો, સ્વસ્થ હશો? તો આપણે છેલ્લે પ્લાન્ટ બ્રીડિંગ છે ત્યાં સુધી છે જોયું હતું વનસ્પતિ સંવર્ધન. ત્યાર પછી હવે આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા અન્ન ઉત્પાદન છે જોવાનું છે. પણ એવું કહેવું હોય તો પણ કહી શકાય કે ભારતમાં કૃષિનું મહત્ત્વ તેમજ લેવાતા વિવિધ પાકો વિશે માહિતી છે આપો. આપણને આવો ક્વેશ્ચન છે એ પૂછ્યો છે. આપણને ખ્યાલ છે વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ અને કહીએ છીએ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીનો 33% હિસ્સો છે. જીડીપીનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો થશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. क्या बोल रहा है कि भाई ग्रॉस डोमेस्टिक प्रोडक्शन. ग्रॉस એટલે GROSS. ડોમેસ્ટિકનો સ્પેલિંગ થશે DOMESTIC અને PRODUCTION. એને શું કહેવાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. એટલે કે ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન જે થાય છે એમાં 33% હિસ્સો છે એ ખેતીનો છે. અને વસ્તીના 62% લોકો છે તે રોજગાર છે એ પૂરો પાડે છે. 62% લોકોને ખેતી છે તે શું પૂરું પાડે છે? રોજગાર છે એ પૂરું પાડે છે. ભારતની સ્વતંત્રતા પછી દેશ માટે મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન છે કરવાનું હતું. ભારત દેશ છે આપણે સ્વતંત્ર થયો ત્યાર પછી ભારત દેશ માટે એક મુખ્ય પડકાર હતો. પહેલો પડકાર તો કે ભાઈ દિન પ્રતિદિન વસ્તીની સંખ્યા છે વધતી જાય છે. તો આ વસ્તીની વધતી જતી જનસંખ્યા સામે ખોરાકનું ઉત્પાદન છે કઈ કરવાનું હતું કે ભાઈ ખોરાકનું ઉત્પાદન કઈ રીતે પૂરું પાડવું અને ખોરાક ઉત્પાદન કઈ રીતે છે એ પૂરું કરવું ઉત્પાદન, એ પહેલો મુખ્ય પડકાર હતો સ્વતંત્રતા પછી. આપણે જાણીએ છીએ કે ખેતી માટે જમીન છે આપણે મર્યાદિત પ્રમાણમાં છે આપણી પાસે શું છે? ઉપલબ્ધ છે. સમજાય છે? તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનના પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા શું છે? પ્રયાસો કરવા જરૂરી છે. જમીન ઉત્પાદન છે જમીન છે એ આપણી પાસે મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીન જે છે એની અંદર પ્રતિ એકમ ઉત્પાદન વધે તેવા પ્રયાસ કરવા. દાખલા તરીકે આપણી પાસે 5 વીઘા જમીન હોય તો એમાં 5 વીઘામાં એવી ખેતી કરવાની, સ્માર્ટ ખેતી, કે જેની મદદથી પાક ઉત્પાદન શું થાય? વધે. શું ઉત્પાદન વધે? પાક ઉત્પાદન વધે. તેવા પ્રયાસો કરવા જરૂરી. એટલે કે વૈજ્ઞાનિક ટેકનિકલ છે એ પદ્ધતિનો ઉપયોગ કરવો જેથી કરી પાક ઉત્પાદન વધે તેવા છે પ્રયાસો કરવા ખૂબ જ જરૂરી છે. 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતો વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકીનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ છે એ થઈ. સમજાય છે? ઈસવીસન 1960ના મધ્યની અંદર ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોને વિકાસમાં આવી ઘઉં અને ચોખાની જાત એવી વિકસાવવામાં આવી કે ઉત્પાદન છે શું છે? વધ્યું ઘઉં અને ચોખાની. એટલે કે વનસ્પતિ સંવર્ધનની તકનીકીનો છે ઉપયોગ કરવા માટે કર્યો. એના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં છે અત્યાધિક વૃદ્ધિ થઈ. એકાએક છે વૃદ્ધિ થઈ. એટલે કે ઉત્પાદન છે વધી ગયું. એટલે આ તબક્કાને છે ને હરિયાળી ક્રાંતિ તરીકે છે એ શું કરી શકાય છે? ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ તરીકે શું થાય છે? ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને એ સિવાય આપણે બીજી હરિયાળી ક્રાંતિની ભારતીય સંકર જાતો લેવી હોય તો મકાઈ, ઘઉં, વટાણા, આ ઉચ્ચ ઉત્પાદનવાળી ભારતીય સંકર જાતો પણ શું થાય છે? જોવા મળે છે. તો આપણે ભારતમાં ઘણી બધી ઉત્પાદનવાળી સંકર જાતો છે. કઈ કઈ કીધું? મકાઈ, સમજાય છે, ઘઉં અને વટાણા. કઈ કઈ કીધું? કેટલીક ભારતીય સંકર જાતો છે
કે ભાઈ જે ઉત્પાદન આને જેવું જ છે, ઘઉં અને ચોખા જેવું જ જોવા મળે છે. ઘઉં, વટાણા, મકાઈ આ બધી ઉચ્ચ ઉત્પાદનવાળી ભારતીય સંકર જાતો છે. અને આમાં 1960ના મધ્યમાં છે એકાએક શું થયું તો કે ભાઈ વનસ્પતિ સંવર્ધનની તકનીકીનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે છે ખાદ્ય ઉત્પાદનમાં છે અત્યાધિક વૃદ્ધિ થઈ ગઈ, ઉત્પાદન છે વધી ગયું. તો આ તબક્કાને આપણે ગ્રીન રિવોલ્યુશન તરીકે છે આપણે ઓળખી શકાય છે. તો કે ભાઈ હવે આપણે ઘઉં અને ચોખા, વેટ એન્ડ રાઈસ, WHEAT, વેટ એન્ડ રાઈસ, RICE. તો ઈસવીસન 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. યાદ રાખજો આ બધું કે 1960થી 2000ના સમયગાળામાં પહેલાં 11 મિલિયન ટન હતું, પછી સીધું જ છે કેટલું થઈ ગયું 75 મિલિયન ટન થયું. સમજાય છે? તો એ આપણે આગળ જોયું કેના કારણે થયું હતું તો કે ભાઈ વનસ્પતિ સંવર્ધનની તકનીકીનો ઉપયોગ કર્યો. સમજાય છે? ટેકનિકનો ઉપયોગ કર્યો ને એકાએક છે ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વધી ગઈ હતી. સમજાય છે ને? આ તબકે ગ્રીન રિવોલ્યુશન આપણે છે જોવા મળ્યું, હરિયાળી ક્રાંતિ છે જોવા મળી હતી. એટલે પહેલાં 11 મિલિયન ટનથી વધી અને કેટલા મિલિયન ટન થયું 75 મિલિયન ટન થયું 1960થી 2000ના સમયગાળામાં. કેનું ઉત્પાદન? ઘઉંનું. એવી જ રીતે સમજાય છે 1960થી 2000ના સમયગાળામાં ચોખાનું ઉત્પાદન પણ 35 મિલિયન ટનથી લઈ અને 89.5 મિલિયન ટન જેટલું છે થયું. કેટલું થયું? 89.5 મિલિયન ટન છે થયું ઉત્પાદન. એ પણ ક્યારે થયું? 1960થી 2000ના સમયગાળા દરમિયાન ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધી 75 મિલિયન ટન થયું, જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધી 89.5 મિલિયન ટન ઉત્પાદન છે થયું. ખ્યાલ આવ્યો? ખબર પડી? સમજાણું? ત્યાર પછી ઘઉં અને ચોખાની અવર્ધમાન જાતોના વિકાસને કારણે છે શું છે આમ થયું હતું. કેવી જાતોનો? તો કે ઘઉં અને ચોખાની અવર્ધમાન જાતોને કારણે આવી રીતે છે એ થયું હતું, ઉત્પાદન છે વધ્યું હતું. એને અવર્ધમાન જાત એટલે સેમી ડાર્ફ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? સેમી ડાર્ફ છે કહી શકાય છે. કેવું કહી શકાય? સેમી, SEMIDRAF, સેમી ડાર્ફ તરીકે છે આપણે ઓળખી શકાય છે. ખબર પડી? ત્યાર પછી નોબલ પારિતોષિક નોર્મન બોરલેગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર. કેવું છે? આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર. યાદ રાખજો કયું છે? ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વેટ એન્ડ મેજ ઇમ્પ્રુવમેન્ટ, જે મેક્સિમોમાં અવર્ધમાન ઘઉંની જાતો છે વિકસાવી હતી. ક્યાં વિકસાવી હતી? મેક્સિમોની અંદર. ક્યાં વિકસાવી હતી? મેક્સિમોમાં. આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર હતું. ક્યાં કણે? ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વેટ એન્ડ મેજ ઇમ્પ્રુવમેન્ટ. ત્યાં કણે નોર્બલ બોરલોએ. કોણ છે? બોરલોએ અથવા બોરલોગે ઘઉં અને મકાઈનું આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર છે ક્યાં વિકસાવ્યું? તો યાદ રાખજો તો મેક્સિમોમાં. તો એ સંસ્થા કઈ હતી? તો કે ભાઈ સુધારણા કેન્દ્રનું નામ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વેટ એન્ડ મેજ ઇમ્પ્રુવમેન્ટ. ત્યાર પછી ઈસવીસન 1963માં 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નિપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા, કલ્યાણ, સોના જેવી જાતોને છે ઉગાડવામાં આવી હતી. 1963ની અંદર જે વિસ્તાર છે ભારતની અંદર ઘઉં ઉગાડતા હતા ત્યાં ઉચ્ચ નિપજ આપે તેવી એટલે કે વધારે ઉત્પાદન મળે તેવી અને રોગ પ્રતિરોધક એટલે કે રોગ છે ફટાફટ લાગે નહીં એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઊંચી હોય એવી ઘઉંની જાતો વિકસાવી હતી. આ જો ઘઉંની જાત છે સોનાલિકા વિદ્યાર્થી મિત્રો અને કલ્યાણ સોના. કોણ છે? કલ્યાણ સોના. આવી જાતોને છે શું કરવામાં આવી હતી? ત્યાં કણે વિકસાવવામાં આવી હતી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી તો કે ભાઈ ચોખાની અવર્ધમાન જાતો.
તો કે ભાઈ IR8માંથી આ અવર્ધમાન જાત છે. સમજાય છે? કેવી જાત છે? અવર્ધમાન જાત છે. અવર્ધમાન જાતને શું કહેવાય? સેમી ડ્વાર્ફ, એટલે કે સેમી ડ્વાર્ફ જાત, એટલે કે જે IR8 એની જાતિ હતી. તો આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન એને કહેવાય ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને કહેવાય IRRI, જે ફિલિપાઇન્સ ખાતે ક્યાં ખાતે કાર્યરત હતી આ સંસ્થા? આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા ક્યાં કાર્યરત હતી? તો કે ભાઈ ફિલિપાઇન્સ ખાતે. સમજાય છે? ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ખ્યાલ આવ્યો? જે IRRI નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સમજાય છે? ત્યાર પછી ટાઇચંગ નેટિવ. કેવી કીધું છે? ટાઇચંગ નેટિવ. કઈ કીધું છે? ટાઇચંગ નેટિવમાંથી, નેટિવ 1માંથી તાઇવાના ખાતે છે શું કરવામાં આવી હતી? વિકસાવવામાં છે આવી હતી. ટાઇચંગ નેટિવ 1માંથી તાઇવાના ખાતે શું કરવામાં આવી હતી? વિકસાવવામાં આવી હતી. યાદ રાખજો ફરીથી, ચોખાની અવર્ધમાન જાત IR8માંથી છે ને, આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફિલિપાઇન્સ ખાતે, અને ટાઇચંગ નેટિવ 1માંથી તાઇવાનના ખાતે છે આ સંસ્થાઓ છે વિકસાવવામાં આવી હતી. ત્યાર પછી 1960ના વ્યુત્પન્નોને એટલે નિપજ કહેવાય, પ્રાયોગિક ધોરણે ઉપયોગ છે કરવામાં આવ્યો હતો. કે ભાઈ 1966માં એની જે નિપજો હતી ચોખાની, એનો પ્રાયોગિક ધોરણે છે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા, યાદ રાખજો, જયા અને રત્ના છે ચોખાની જાતો છે વિકસાવવામાં આવી હતી. કે ભાઈ 1966ની અંદર જે નિપજ મળી હતી ચોખાની, એને પ્રાયોગિક ધોરણે છે ઉછેર કર્યો. ત્યાર પછી ભારતની અંદર વધુ સારું ઉત્પાદન આપતી 2 ચોખાની જાત હતી, જયા અને રત્ના. આ 2 જાતોને છે શું કરવામાં આવી હતી? વિકસાવવામાં આવી હતી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? ત્યાર પછી આપણે જે જોવાનું છે હવે શેરડી વિશે જોવાનું છે. શેરડીને આપણે શું કહેવાય? સુગર કેન કહેવાય. શું કહેવાય? સુગર. બધાએ આમ તો જો કે ખાધી જ હશે શેરડી. ખાધી છે ને? સરસ, ગુડ, વેરી ગુડ. તો આપણે શેરડી વિશે છે જોઈએ. સુગર કેન કહેવાય ઇંગ્લિશમાં. તો કે ભાઈ સેકેરેમ બાર્બેરીને મૂળભૂત રીતે મૂળ રૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવી હતી. ક્યાં ઉગાડવામાં આવી હતી? ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવી હતી. પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સમજાય છે? સેકેરેમ બાર્બેરીને સૌ પ્રથમ પહેલાં ઉત્તર ભારતમાં છે વાવવામાં આવી હતી, ઉગાડવામાં આવી હતી. એટલે આપણી ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો વાવવામાં આવી હતી. તો એમાં એક ત્રુટિ હતી કે ભાઈ શર્કરાનું પ્રમાણ છે ખૂબ જ ઓછું હતું. સમજાય છે? શું હતું? શર્કરા એટલે કે ગળી ઓછી હતી. જ્યારે શર્કરાનું પ્રમાણ તો ખૂબ ઓછું હતું, સાથે સાથે એનું ઉત્પાદન પણ શું છે? ઘણું બધું ઓછું હતું. આવી 2 ત્રુટિ હતી કે શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને ઉત્પાદન પણ છે ઓછું હતું. ક્યાં ઉગાડવામાં આવી હતી? ઉત્તર ભારતમાં. જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી સેકેરેમ, કઈ કીધું છે? જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી સેકેરેમ ઓફિસિનેરમ જાડુ પ્રકાંડ વધુ શર્કરાની માત્રા છે ધરાવતી હતી. ત્યાર પછી દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધની અંદર ઉગતી વનસ્પતિ કઈ છે? શેરડીની જાત સેકેરેમ ઓફિસિનેરમ. તેનું પ્રકાંડ છે જાડું હતું. કેવું હતું? જાડું હતું. અને વધુ શર્કરાની માત્રા છે ધરાવતી હતી. કેવી માત્રા ધરાવતી હતી? વધુ શર્કરાની માત્રા. એટલે પ્રકાંડ જાડું એટલે દળદાર હોય. સમજાય છે? અને શર્કરાની માત્રા વધારે હોય. પ્રકાંડ જાડું એટલે ઉત્પાદન છે વધારે થાય, મિલિયન ટનની અંદર વજન પણ વધારે થાય. ત્યાર પછી શર્કરાની માત્રા પણ વધારે હતી, એટલે કે ગળી પણ શું છે? સારા એવા પ્રમાણમાં હતી. પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નહીં. ક્યાં વિકાસ ન દર્શાવી શકી? આ જે દક્ષિણ ભારતમાં ઉગતી તે ઉત્તર ભારતમાં સારો એવો વિકાસ છે દર્શાવી શકી નહીં. આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજ્યું. પછી બંને જાતિઓનું છે એ સંકરણ યોજ્યું.
તેમના સંકરણ દ્વારા તેમાં ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા એને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી જાત છે એ વિકસાવવામાં આવી હતી. આવી રીતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં બંને અલગ અલગ ઉગતી હતી. તો ઉત્તર ભારતની અંદર જે ઉગતી એનું પ્રકાંડ છે એ પતલું હતું, સમજાય છે, અને શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને ઉત્પાદન પણ ઓછું હતું. જ્યારે દક્ષિણ ભારતમાં ઉગતી સેકેરમ ઓફિસિનેરમ જે છે, સમજાય છે, સેકિસેરમ ઓફિસિનેરમ જે છે એનું પ્રકાંડ જાડું હતું અને વધુ શર્કરાની માત્રા છે એ શું કરતી હતી, ધરાવતી હતી, જેના કારણે સમજાય છે એમાં ઉત્પાદન છે સારું થયું. પરંતુ એને પાછી ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવી તો એમાં ઉત્પાદન છે એ સારું થયું નહીં, સક્સેસફુલતા ન થઈ. ત્યાર પછી એ બંને જાતિને શું કર્યું, સંકરણ યોજ્યું, ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધ્યો. પછી એમાંથી વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની શું છે, ક્ષમતા ધરાવતી જાત છે વિકસાવવામાં આવી હતી. ખ્યાલ આવ્યો? આવી રીતે છે શેરડીની અંદર, સુગર કેનની અંદર છે સમજાય છે વનસ્પતિ સંવર્ધન એટલે કે આવી જુદી જુદી એ તકનીકીઓનો છે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી છેલ્લો છે આ પ્રશ્નનો ટોપિક મિલેટ્સ. મિલેટ્સ બોલે તો જુવાર. શું કહેવાય? જુવાર. તો આપણે જુવાર વિશે જોઈએ. ભારતમાં મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક છે વિકસાવાય છે. ભારતની અંદર મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે. ત્યાર પછી સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી, પાણીની ખેંચ સામે પ્રતિરોધ ધરાવતી જાતોનો પણ શું છે, વિકાસ છે વધારવામાં આવ્યો છે. કે પાણી છે એ ઓછું મળે અને પ્રતિરોધક ધરાવતી જાતોનો વિકાસ છે એ શું કર્યો છે, વધારો થયો છે. જેથી છે એ ઉત્પાદન છે એ શું કરી શકાય, વધારી શકાય છે. ખ્યાલ આવ્યો? આવી જાતોનો છે વિકાસ પણ શું છે, કરવામાં આવ્યો છે. ત્યાર પછી એકાદ બે નીટના ટોપિક છે. ભારતમાં ડૉક્ટર, યાદ રાખજો, ડૉક્ટર સ્વામીનાથને ભારતમાં ડૉક્ટર સ્વામીનાથને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રીન ઇવોલ્યુશન સર્જાણું હરિયાળી ક્રાંતિના અનુત્પાદનમાં. તો કોને પિતા ગણવામાં આવે છે? તો ડૉક્ટર સ્વામીનાથને હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી ઘઉંનું ડ્વાર્ફ જીન. કેવું કીધું છે? ડ્વાર્ફ જીન એટલે અર્ધવામન એટલે કે સેમી ડ્વાર્ફ, એટલે કે અહીંયા ઘઉંનું ડ્વાર્ફ જીન છે. નોરિન 10 કયું જીન છે? નોરિન 10 જીન એટલે જનીન. સૌ પ્રથમ છે જાપાનમાં છે શોધાયું હતું. ક્યાં શોધાયું હતું? જાપાનમાં છે શોધાયું હતું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા સુધી છે રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં રોગપ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓ વિશે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે જોવાનું છે. બસ અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.